ભરૂચના ઝઘડિયા તાલુકા વન વિભાગની ગંભીર બેદરકારી આવી લોકો સમક્ષ જાણવા મળી રહ્યું છે કે વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે પાંજરે પુરાયેલી દીપડીને ભાગવામાં સફળતા મળી। કેદ થયેલી દીપડી પાંજરામાંથી ભાગી જતા નજીકના સોસાયટીમાં ઘૂસી જતા અફરાતફરી મચાવી દીધી હતી। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નજીકની સોસાયટીમાં કામ કરી રહેલી બે મહિલા મજૂરો ઉપર કર્યો હતો દીપડીએ હુમલો। આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયાના ઉમરલા પીએસસી ખાતે દીપડી દેખાતા મારણ સાથે વન વિભાગ દ્વારા પિંજરું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે દીપડી ખોરાકની શોધમાં આવતા પાંજરે પુરાઈ હતી, જેની જાણ વન વિભાગને થતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ત્યારબાદ દીપડીનો કબજો લઈ ઝઘડિયા વન વિભાગની ઓફિસે લાવવામાં આવતા દીપડી વન વિભાગને હાથ તાળી આપીને જતી રહી હતી। જે ગંભીર બેદરકારી વન વિભાગની સામે આવી છે કે એક દીપડીને વન વિભાગ કાબુ કરી ન શક્યું કે પછી સાચવી ન શક્યું। ત્યારે આ બાબતે એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા ઝઘડિયા વન વિભાગના આરએફઓ સાથે વાતચીત કરતા કોલ રેકોર્ડિંગની પરમિશન આપવામાં આવી ન હતી। તેથી વિગતવારની માહિતી આરએફઓ પાસેથી મેળવતા જાણવા મળ્યું છે કે પાંજરામાં દીપડી પુરાઈ હતી અને તે આશરે 1.5 થી 2 વર્ષની હશે। વધુમાં એવું પણ જણાવ્યું હતું કે વન વિભાગના સ્ટાફ સહિત રોજમદારો પણ હાજર હતા। તે દરમિયાન આ દીપડીએ પાંજરાનો લોક તોડી નાખ્યો હતો અને ભાગવામાં સફળ નીવડી હતી। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વન વિભાગના સ્ટાફ સહિત રોજમદારો હોવા છતાં કેવી રીતે પિંજરાનો લોક તોડીને ભાગી હશે? શું પિંજરું મૂકતા પહેલા પિંજરાની સેફટી કે પછી મજબૂતાઈ કે પછી હાલત ચકાસવામાં આવી હતી કે નહીં? અને જો તમામ પ્રકારે પિંજરાની હાલત ચકાસણી કર્યા બાદ જો પિંજરું મૂકવામાં આવ્યું હોય તો પછી લોક તૂટ્યો કેવી રીતે? એ મોટો સવાલ ઉભો થાય છે। ત્યારે હાલમાં ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને ફરી પાંજરે પૂરવાની તજવીજ ચાલી રહી છે। ત્યારે જોવું એ રહ્યું કે શું આ દીપડી ફરી વન વિભાગની હાથમાં આવશે કે પછી હાલની સ્થિતિએ ફરી વન વિભાગને હાથ તાળી આપીને જતી રહેશે। હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા ચંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે। તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। ઈજામાં શું થયેલું છે? ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા, હર હંમેશ સત્યની સાથે।